બનાસકાંઠાથી સમાચાર દિયોદરમાં 3 તાલુકાના રબારી સમાજની મહત્વની બેઠક મળી। રબારી સમાજના નવા બંધારણને લઈને બેઠક ખોડિયાર માતાજીના મંદિર ખાતે ધારાસભ્યની હાજરીમાં બેઠકનું આયોજન। માવજી દેસાઈની અધ્યક્ષતામાં રબારી સમાજની બેઠક મળશે। ડીસાના પૂર્વ ધારાસભ્ય ગોવા રબારી પણ આ બેઠકમાં હાજર રહેશે। નવા બંધારણને લઈને 25 જાન્યુઆરીએ ડીસા ખાતે મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે। વાવ થરાદ બનાસકાંઠા જિલ્લામાં રબારી સમાજનું નવું બંધારણ ઘડાશે। ઠાકોર સમાજ બાદ હવે રબારી સમાજ પણ સામાજિક બંધારણ રચશે। અમારા સંવાદદાતા વસંત તિરગર પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું। વસંત, રબારી સમાજનું મહાસંમેલન યોજાવાનું છે, એ પહેલા એક બેઠકનું આયોજન, કોણ કોણ હાજરી આપશે અને શું હેતુ બેઠકનો? મહત્વની વાત છે કે ઠાકોર સમાજ બાદ હવે રબારી સમાજ પણ એક સામાજિક બંધારણ રચવા જઈ રહ્યો છે। મહત્વની વાત છે કે દિયોદરમાં આજે બેઠક યોજાઈ, જ્યાં 3 તાલુકાના રબારી સમાજના જે આગેવાનો છે તે એકત્રિત થયા છે। ખાસ કરીને ધાનેરાના ધારાસભ્ય માવજી દેસાઈની અધ્યક્ષતામાં આ બેઠકનું આયોજન થયું છે। પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ દેસાઈ પણ આ બેઠકમાં હાજર રહ્યા છે। મહત્વની વાત છે કે જે રીતે રૂઢિચુસ્ત જે રિવાજો હતા તેને નાબૂદ કરવા અને નવા જે રિવાજો છે તે સામેલ કરવા માટે આ બંધારણ બનવા જઈ રહ્યું છે। મહત્વની વાત છે કે સામાજિક એકતા સાથે આ બંધારણ હવે રચવામાં આવશે। આગામી 25 જાન્યુઆરીના રોજ ડીસા ખાતે એક મોટું સંમેલન મળશે, જ્યાં રબારી સમાજના જે જૂના કુરિવાજો છે તેને તિલાંજલિ આપી નવું બંધારણ ઘડવામાં આવશે। જી આભાર વસંત, જાણકારી આપવા માટે।